નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ ભગવદ્ ગીતા એકાદશ અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ। શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ તરંગી તથા વિવિધ આકૃતિના અવલૌકિક રૂપને જો। હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓએ, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને અને 49 મરુદગણોને જો, તથા બીજા પણ ઘણા બધા આ પહેલાં જ ન જોયેલા ઐશ્વર્યમય રૂપને જો। હે નિંદ્રાને જીતનાર, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા સર અને અસર સહિત આખા બ્રહ્માંડને જો, તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો। પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી, માટે હું તને અવલૌકિક ચક્ષુ આપું છું, એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જાણ। હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું। અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું, માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના, એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વનો નાશ તો થવાનો જ છે, માટે તું ઊભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતને ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ। આ સર્વ શૂરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે। હે સવ્યવ્યાસાસી, તું કેવળ નિમિત્ત માત્ર થા। દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ, કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું હણ, ભય રાખીશમાં। ચોક્કસ તું યુદ્ધમાં વીરોના જીતીશ, માટે યુદ્ધ કર। હે અર્જુન, તારા પણ અનુકંપ કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવું છું, જેના તારા સિવાય બીજા કોઈ પહેલાં નહોતું જોયું। હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર, મનુષ્યલોકમાં આવો વિશ્વરૂપધારી હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને અજ્ઞાનો અધ્યયનથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, ન શાસ્ત્રવિહિત કર્મોથી જોઈ શકાઉં છું, કે ન આકરા તપોથી જોઈ શકાઉં છું। મારા આવા આ વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાવો અને મૂઢ ભાવ પણ ન થાવો। તું નિર્ભય અને પ્રસન્નમય થઈને એ જ મારા આ શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો। મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે એ સુદર્શન છે, એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે। દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે। જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજધારી હું તને વેદોથી જોઈ શકાઉં છું, ન તપથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, કે યજ્ઞથી જોઈ શકાઉં છું। પરંતુ હે પરંતપ અર્જુન, અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું। હે પાંડુપુત્ર, જે કેવળ મારા જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે। વિશ્વરૂપ દર્શન યોગ્ય નામનો 11મો અધ્યાય સમાપ્ત। જય શ્રી કૃષ્ણ।